નમસ્કાર. સિંગવડ તાલુકાની સુડિયા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં રાજ્ય સરકારનો ચાલી રહેલો ધરતી આબા કાર્યક્રમમાં તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા પુરવઠા વિભાગ દ્વારા 4 મહિનાનો અનાજનો જથ્થો આપવામાં આવ્યો છે. તે જથ્થો સુડિયા ગ્રામજનોને 2 મહિનાનો પૂરતો જથ્થો આપવામાં ન આવ્યાનું રજૂઆત સુડિયા ગામના માજી સરપંચ બાબુભાઈ નિસરતા અને 80 જેટલા રેશન ધારકોએ કરતા સસ્તા અનાજની દુકાનદાર તેમજ સુડિયા ગ્રામ પંચાયતના પતિ મામલતદાર સિંગવડ, તાલુકા વિકાસ અધિકારી સિંગવડ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ અને અધિકારીઓની વચ્ચે જ આક્રમક ભાષામાં રજૂઆત કરી તપાસની માંગ કરી હતી. ગ્રામજનો અને સંચાલક વચ્ચે રકઝકના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામના નાગરિક અને આગેવાન બાબુભાઈ નિસરતા દ્વારા મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબને રજૂઆત કરવામાં આવી કે સાહેબ તમે નાની છોટી મોટી સરખાઓ કરી, પરંતુ આજે સુડિયા ગામે ધરતી આંબા કાર્યક્રમ છે, તો આ કાર્યક્રમની અંદર તમારે સરકારની વિવિધ યોજનાઓ વિશે આ ગામના લોકોને, નાગરિકોને એની માહિતગાર કરવા જોઈએ, આવો પ્રશ્ન કર્યો. આમ તમામ વિભાગના પ્રશ્નો કરતા છેલ્લે સસ્તા અનાજની દુકાનનો એક પ્રશ્ન આવ્યો. ત્યારે ગામના આગેવાન બાબુભાઈ નિસરતાએ મામલતદાર સાહેબને સસ્તા અનાજની દુકાનમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ દર વખતે જૂન મહિનાની 5 તારીખે સુધીમાં મે અને જૂન મહિનાનો જથ્થો એકી સાથે તોડવામાં આવ્યો એ વિશે વાત કરી. ત્યાર પછી જુલાઈ મહિનાની 11 તારીખ સુધીમાં જુલાઈ અને ઓગસ્ટનો જથ્થો એકી સાથે દરેક દુકાનમાં, આખા તાલુકામાં, આખા જિલ્લામાં વિતરણ કરવામાં આવ્યો. ત્યારે સુડિયા ગામની દુકાનદાર અને સુડિયા ગામના સરપંચશ્રી કોકિલાબેન બારિયા, જસવંતસિંહ બારિયા, જેઓ ગામના સરપંચ બી છે, પ્રથમ નંબરના નાગરિક બી છે અને પોતે દુકાનદાર બી છે, જો વાડ ચીબડા ગળતી હોય તો પછી એનો મતલબ શું? એટલે જો સરપંચ જ જાતે સરકારે મફત અનાજ આપ્યું છે, એ મફત અનાજ સરકારે લોકોને એક મહિનાનું તૂલી અને અનાજ વેચી ખાધું હોય, ખાઈ ગયા હોય, તો સરકારે જે મફતમાં લોકોને, ગરીબોને અનાજ આપવાનું એનો કોઈ મતલબ નથી. એટલે આજે અમે સુડિયા ગામના સર્વ રેશન કાર્ડ ધારકો, સુડિયા ગામના સર્વ નાગરિકો અમે આજે પુરવઠા મામલતદાર સાહેબ સમક્ષ આ અમારી જે જનમેદાની છે, અમારા ગામનો આગેવાનો છે, જે રેશન કાર્ડ ધારકો છે, એ અમે રજૂઆત પુરવઠા મામલતદાર સાહેબ થઈને કરી રહ્યા છે. અમને આ બાબતે યોગ્ય ન્યાય મળ્યો છે. જ્યારે લોકો, ખાસ કરીને બહેનો જ્યારે સસ્તા અનાજની દુકાને જાય છે, ત્યારે કોઈને 5 કિલો, કોઈને 10 કિલો અનાજ આપી અને લોકો રજૂઆત કરે, ત્યારે તમારા માટે ગાંધીનગર અને તમારા માટે દિલ્હીના દરવાજા ખુલ્લા છે એવી ગ્રાહકો સાથે વાત કરે છે અને ધાક ધમકી આપે છે. એટલે આ અનાજ કૌભાંડ બાબતે મારી મીડિયાના માધ્યમથી મારું સરકારને એમ કહેવા માંગુ છે કે અમારા ગામના લોકોને કાયમ માટે આ પ્રશ્ન હલ થાય અને દુકાનદારની જો આ બાબતે સહન ન થતો હોય તો એ દુકાનદાર જાતે સરપંચ બી છે, જાતે દુકાનદાર બી છે, એટલે લોકોને ધાક ધમકી કરીને આ લોકોને ડરાવે છે, ફૂફલાવે છે. એટલે આ દુકાન એમની પાસેથી સસ્પેન્ડ થવું જોઈએ અને જરૂર જણાય તો અમને 2 મહિનાનો જથ્થો બારોબાર વેચી ખાઈ ગયા છે. એટલે આવા કંભાડી સરપંચની સામે કાયદેસરની કાર્યવાહી થવા જરૂરી છે.